મારું નામ અશોકભાઈ કાસડિયા, સોસાયટીનો પ્રમુખ છું, ઉપપ્રમુખ. અને આ 3 તારીખે રંજનબેન વસોયા ભૂતપૂર્વ કોર્પોરેટરે કમ્પ્લેન લખાવેલી છે. કોઈ ત્યાં ડોકાવા અહીંયા આવ્યું નથી હજી સુધીમાં. અને બીજા નંબરમાં 800 થી 1000 માણાની સોસાયટી છે અમારી સોસાયટી, મારુતિનગર સોસાયટી. છોકરાઓ રખડતા હોય, હાલચાલ થતી હોય. 3-4 સોસાયટીનો મેન રસ્તો છે. રોગશાળા થાય, ડેન્ગ્યુ થાય, આ થાય તે થાય. તો આ કોઈ સાપ કોઈ ડોકાવે નથી. હું આગળ સાપ જોવાનું ઓફિસર હું ખુદ જઈ આવ્યો. આનું શૂટિંગ ઉતારી મારા મોબાઈલમાં શૂટિંગ છે, ત્યાં લઈને ગયો. ત્યાં 2 સાપના નિલેશ સાપ કરી છે, પંડ્યા સાપ છે. બેને ફોન કર્યા. પંડ્યા સાહેબ એમ કીધું હું રજા ઉપર છું. નિલેશ સાહેબે મને એવું કીધું હું આગળ માણસોને મોકલું છું તો જોઈ જાય. વિરોધ કરી રહ્યા છે, કોઈ નેતાઓને જાણ કરી? નહીં, નેતાઓને કોઈને અમે જાણ નથી કરી. વિરોધ કરી રહ્યા છે, શું છે? વિરોધ તો અમે એ આટું કર્યું કે કારણ કે રોગચાળો ફાટી પડે છે, ડેન્ગ્યુના વાત થાય, મચ્છરો થાય. પછી અમારી ઘેરે આવે એમ કે તમારી ઘરે ડેન્ગ્યુ થયો છે તો ધાબા ઉપર તપાસ કરે, ઘરમાં તપાસ કરે. અહીંયા મચ્છર છે ત્યાં આ કોઈને નથી દેખાતું. ઝીણું ઝીણું વસ્તુ અમારી દેખાય છે બધાને. કેમેરા એક્શન રોલ. જી, મારું નામ સુરેશભાઈ સુહગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. આ જે વિસ્તાર છે પૂણાગામ વિસ્તાર છે, પૂણાગામની અંદર આવેલી મારુતિનગર સોસાયટીનો આ રસ્તો કે જે કૃષ્ણાનગર પીર દરગાહની સામેથી કૃષ્ણાનગર થઈ અને BRT સુધી જતો રસ્તામાં 6 થી 7 સોસાયટીના લોકોને કાયમ ચાલવા માટેનો એકમાત્ર રસ્તો છે. આ રસ્તા ઉપરથી રોજે 10,000થી વધારે લોકો પસાર થાય છે. નાના નાના બાળકોને પણ આ રસ્તા ઉપરથી પસાર થવાનું હોય છે. અને છેલ્લા 6 મહિનાથી આ ગટરનું પાણી રોડ ઉપર જાય છે. સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિક કોર્પોરેટરો, આમ આદમીના પાર્ટીના કોર્પોરેટર છે, ભાજપના કોર્પોરેટર છે, તંત્ર છે, તમામને રજૂઆતો કરવા છતાં કામગીરી થતી નથી. રોડ ઉપર આ પાણી જઈ રહ્યું છે. આ વિસ્તારની અંદર ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, એવા પાણીજન્ય રોગોનો રાફડો ફાટ્યો છે. દવાખાનાઓ આજે પેશન્ટોથી ઉભરાઈ રહ્યા છે. છતાં પણ આ લોકોના પેટનું પાણી હલતું નથી. નગરસેવકોને ફક્ત ને ફક્ત કઈ બાજુ મલાઈ મળે છે, ક્યાં બાંધકામ હાલે છે એમાં રસ છે. લોકોના જે પ્રશ્નો છે એમાં કોઈ પણ જાતનો રસ નથી. એટલે આ લોકોને જગાડવા માટે આ જનતા દ્વારા આજે આ વિરોધ કરવામાં આવેલો છે. બંને પાર્ટીના ઝંડા લગાવી અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલો છે કે આ ભાજપ ભાઈ ને ગટરનું પાણી રોડે જાય. કારણ કે આ પાણી જે છે 6 મહિનાથી રોડ ઉપર વહી રહ્યું છે. આના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી ને લોકોને મરણ પથારી આ લોકોએ છોડી દીધા હોય એવું લાગી રહ્યું છે.